સુરતના પુણા વિસ્તાર અંજની સોસાયટીમાં ખાડી પ્રદૂષણના કારણે વિરોધ મહિલાઓએ વિરોધ કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી ખાડીના કારણે દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ મચ્છરોના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો અનેક વખત તંત્રને રજૂઆત છતાં નિરાકરણ નહીં આવતા વિરોધ મોટી સંખ્યામાં અંજની સોસાયટીની મહિલાઓનો વિરોધ ન્યૂઝ 7 ઇન્ડિયા રાજુભાઈ સુખડિયા દિનેશભાઈ સાવલિયા એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા અમારા પુણા વિસ્તારની વર્ષો જૂની આ સમસ્યા છે। અમે પોતે આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા। 560 કરોડ રૂપિયા જેવી માતબર રકમ અમે આ ખાડીને રીડેવલપમેન્ટ થાય જેથી કરીને જે ખાડી વિસ્તારોની આજુબાજુમાં જે લોકો રહે છે એને કાયમી આ સમસ્યામાંથી મુક્તિ મળે, પણ એ ખાડીનું કામ રીડેવલપમેન્ટનું અધૂરું પડ્યું છે। આગળ કોઈ કામ ચાલતું નથી અને અત્યારે આપણે આ ખાડી પર આવ્યા છીએ અને નરકાગાર સ્થિતિમાં આપણે જોઈ રહ્યા આજુબાજુમાં જે લોકો રહે છે એ રહેવું એના માટે અસહ્ય થઈ ગયું છે। અહીંયા રહી ન શકાય એવી અહીંયા પોઝિશન છે। તો અમે તંત્રને જગાડવા માટે અને આપના માધ્યમથી એમના સુધી વાત પહોંચે, શાસકો સુધી, વિપક્ષ સુધી, કે 1 કલાક તો અહીંયા રહીને તમે બતાવો। જો 1 અઠવાડિયાની અંદર આ જે સમસ્યા છે એનો હલ નહીં આવે, એનું નિરાકરણ નહીં આવે તો આ સ્થળ ઉપર સ્થાનિક લોકોને સાથે રાખીને અમે ઉપવાસ આંદોલન પર બેસીશું। મારું નામ શોભનાબેન પી હિરપરા। આ અંજની સોસાયટીમાં આજે 2 મહિના થયા કચરું ભરાણું છે, કોઈ અહીંયા કાંઈ જોવાઈ આવતા નથી। આગળથી ખાડી બંધ થઈ ગઈ છે, પેક થવાની હતી, પણ જો એને પેક જ ન કરવી તો અહીંયા કચરું ભરાણું છે એને કંઈક ધ્યાન તો દેવું જોઈએ ને સરકારને। આ મૂંગી ને બેરી સરકાર છે, હું તો એવું માનું છું કે મૂંગી બેરી સરકાર છે ને આ કોઈ દી આગળ વધારશે જ નહીં। અને અમને વિશ્વાસ છે જો આ 2 પેઢી વૈયા ગયા હોય ને આ ખાડી ન બંધાતી હોય અને અત્યારે અમે કઈ હાલતમાં અમે જીવીએ છીએ અને મચ્છરનો એટલો ત્રાસ છે, તો સરકારને પણ સમજવું જોઈએ કે આ નાના માણસો છે કઈ રીતના દવાખાને જતા હોય, નાના બાળકો છે અને રોજની રોજ સાફ કરવા આવે, ક્યારેક 2 સાટ કચરું કરી દેશે ને વચ્ચેથી પાણી વયું જાય છે। પણ એકવાર જોવા તો આવો, અધિકારીને અમે એમ કહીશી કે તમે અહીંયા જોવા આવો આ કઈ રીતના હાલતમાં બધા રહે છે। અમે એવું માગી છીએ, અમે તમામ બહેનો આવ્યા છે કે અમારે ખાડી બોરી દો અને સાફ કરાવો। અમારા રોજની મગજમારી છે તો અમારે શું કરવાનું? આ મૂંગી બેરી સરકારને અમે એ કહેવા આવ્યા છે।